નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે તારીખ 17/5/2024 શિફ્ટ નંબર 4 ના ગણિતના દાખલાની. તો પેલો એટલે કે 41મો, કોઈ 22 સંખ્યાઓની સરેરાશ 15 છે. જો દરેક સંખ્યામાં 7 વડે ગુણવામાં આવે તો નવી સરેરાશ કેટલી? હવે જો બધી સંખ્યાને સરેરાશ કેટલી 15, તો આપણે બધી સંખ્યા 15 15 કહીશું. આ બધી સંખ્યાને કેટલા 7 વડે ગુણવાના, તો બધી સંખ્યાને 7 વડે ગુણો, સરેરાશ કેટલી વધી જાય? તો કે 7 વડે ગુણાય જાય તો 15 + 105. ઓપ્શન નંબર 1 આપણો જવાબ થઈ જશે. 3/4, 5/9, 3/8 અને 1/2 આમાંથી કેટલા અપૂર્ણાંકો 4/7 અને 5/7 ની વચ્ચે આવેલા છે? તો 4/7, તો 4 ને 7 વડે ભાગો તો 0.7 × 5 = 77, એટલે 7.57, 0.57. 5 ને 7 વડે ભાગો તો 0 7 7 49, 1 વધ્યો 7 × 7. તો હવે આ બે વચ્ચે આવતા હોય એવા કેટલા અપૂર્ણાંક? તો કે 3/4, તો કેટલા 0.75. તો પેલો અપૂર્ણાંક નથી આવતો. 5/9, 9 × 5 = 45, 0.55. તો 0.55 પણ આની વચ્ચે આવતા નથી. 3/8, તો 8 તેરી 24, 6 વધ્યા 8 7 56, તો 0.36 પણ આવતો નથી. અને 1/2 એટલે 0.5. તો એક પણ અપૂર્ણાંક આ બે વચ્ચે આવતો નથી. તો આપણો જવાબ કયો થઈ જાય? ઓપ્શન 1, 0 સંખ્યા. જો g જેમ h બરાબર 5/2, તો આપણે કહીએ કે g 5 અને h 2 છે. j જેમ k બરાબર 2g, તો j બરાબર 2g એટલે 5 × 2 = 10 અને k બરાબર 7h એટલે 2 × 7 = 14. તો હવે શું કીધું? g × h, તો 5 × 10 50 છેદમાં hk 2 × 14, 14 દુ 28, 25 દુ 50, 14 દુ 28. તો જવાબ કેટલો આવશે? 25/14. ઓપ્શન નંબર 1 આપણો જવાબ થઈ જશે. બે ટ્રેનો જી અને એચ સ્ટેશનથી ઉપડે છે. બંને ટ્રેનો અનુક્રમે 22 અને 44 કિલોમીટરની ઝડપે એકબીજા તરફ આગળ વધે છે. જ્યારે એકબીજાને મળે ત્યારે બીજી ટ્રેન પ્રથમ ટ્રેન કરતાં 140 કિમીથી વધુ મુસાફરી કરી હતી. તો જી અને એચ વચ્ચેનું અંતર કેટલું? હવે જો આ ટ્રેન અહીંથી જી થી ઉપડી આ બાજુ ગઈ, કેટલી? તો કે 44 કિલોમીટર પ્રતિ કલાક. આ બીજી ટ્રેન આ બાજુથી આવી, કેટલી? તો કે 22 કિલોમીટર. આની ઝડપ વધારે છે તો આ વધુ અંતર કાપશે, આની ઝડપ ઓછી તો એ ઓછું અંતર કાપે. હવે જો આ બે વચ્ચે તફાવત કેટલો? તો દર કલાકે આ 44 કાપે, આ 22 કાપે, તો કલાકે 22 કિલોમીટર પ્રતિ કલાકનો તફાવત પડ્યો. 140 કિલોમીટર કાપવા માટે કેટલો સમય લાગે? તો 140 ભાગ્યા 22. હવે શું કીધું છે? કુલ અંતર કેટલું હશે? હવે જો અહીંથી આ જે સમય લાગ્યો અહીંથી અહીંયા પહોંચી ગઈ, અહીંથી અહીંયા પહોંચી ગઈ, એટલે શું આપણને મળી ગયો? સમય મળી ગયો. તો સમય ગુણ્યા હું ઝડપ કરી નાખું તો મને અંતર મળી જાય. ઝડપ હું એકબીજા સામે આવે તો બેનો શું થઈ જાય? સરવાળો. તો કેટલી? 66. 22 તેરી 66, 14 તેરી 42 અને પાછળ 0 એટલે કેટલા? 420 કિલોમીટર પ્રતિ કિલોમીટર. ઓપ્શન નંબર 4 આપણો જવાબ થઈ જશે. જો x - y = 5, xy = 12, તો x² + y² નું મૂલ્ય શોધો. તો આને બંને બાજુ વર્ગ કરી દો. x - y આખાનો વર્ગ બરાબર 5 નો વર્ગ. તો શું છે? x² + y² - 2xy બરાબર 5 નો વર્ગ 25. હવે જો xy ની કિંમત કેટલી આપી? 12, તો 2 × 12 થઈ ગઈ. આ બાજુ માઇનસ, સામેની બાજુ જશે તો પ્લસ. તો x² + y² બરાબર 25 + 12 × 2 = 24, 25 ને 24 49. ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે. પાઇપ પી 60 કલાકમાં એક ટાંકી ભરી શકે છે અને પાઇપ ક્યુ 90 કલાકમાં એક ટાંકી ભરી શકે છે. જો બંને પાઇપો એક સમયે એકાંતરે કલાકોમાં ખોલવામાં આવે તો આને
પાઇપ ક્યુ પ્રથમ કલાકમાં ખોલવામાં આવે તો ટાંકી ભરવા માટે કેટલો સમય સંપૂર્ણ ભરાઈ જશે? તો પી અને ક્યુ. પી 60 કલાકમાં ભરે, ક્યુ 90 કલાકમાં ભરે. તો બેનો લસા થાય એવું કઈ 180 સંખ્યા. તો પી કેટલી દર 3 ભરતો હશે અને ક્યુ દરે 2 ભરતો હશે. પેલા કોને? ક્યુ ને લેવાનો, પછી પી ને. હવે પછી જો પેલા પી એ ક્યુ આવે, પછી પી આવે, તો પાછો હવે કોણ આવશે? ક્યુ, પાછો ક્યુ, પી. તો મને ખબર પડી કે 2 કલાક થાય ત્યારે 5 લીટર ભરાઈ જાય. આ કઈ 2 કલાકે 5 લીટર ભરાઈ જાય. મારે કેટલા લીટરની ટાંકી? 180 લીટર એ કેટલા? તો અહીંયા 36 પંચા 180 થાય. આ બાજુ એ કેટલા વડે ગુણવા પડે? 36. તો 36 દુ 72 કલાક. ઓપ્શન નંબર 2 આપણો જવાબ થઈ ગયો. 1 નો વર્ગ, 3 નો વર્ગ, 5 નો વર્ગ પ્લસ 29 નો વર્ગ નું મૂલ્ય કેટલું થશે? તો અહીંયા આપણે કાયદેસર બધાના વર્ગ જ લખવા પડે. 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25, 7 નો વર્ગ 49, 9 નો વર્ગ 81, 11 નો વર્ગ 121, 12 નો વર્ગ 144, 13 નો વર્ગ 169, 14 નો વર્ગ 12 નો વર્ગ નહીં આવે કારણ કે કઈ એકી સંખ્યા. 11 નો વર્ગ 121, 13 નો વર્ગ 169, 15 નો વર્ગ 225, 17 નો વર્ગ 289 અને 19 નો વર્ગ 361, 21 નો વર્ગ 441, પછી 21, 23 નો વર્ગ 529, 25 નો વર્ગ 625, 27 નો વર્ગ 729 અને 29 નો વર્ગ 841. આવા બધાનો સરવાળો કરશું એટલે જવાબ આવશે 4495. ઓપ્શન નંબર 4. એક ઘડિયાળની ચિહ્નિત કિંમતના 2/3 ભાવે વેચવાથી 56% નુકસાન થાય છે. તો ઘડિયાળની ચિહ્નિત કિંમત અને પડતર કિંમત વચ્ચેનો ગુણોત્તર શોધો. તો અહીંયા આપણે ધારી લેશું ચિહ્નિત કિંમત અને વેચાણ કિંમત. ચિહ્નિત કિંમત 300 રૂપિયા હોય તો વેચાણ કિંમત કેટલી? 200 રૂપિયા થાય. જો 200 રૂપિયામાં વેચી ત્યારે 56% નુકસાન થાય. તો આ મૂલ્ય કેનું હશે? 54%નું છે, 44%નું જશે. તો 44% એ 200 હોય તો 100% એ કેટલા? ચોકડી ગુણાકાર. તો શું થઈ ગયું? 100 ગુણ્યા 200 છેદમાં 44. 4 વડે ઉડે તો 4 પંચા 20, 0 તો 11. તો શું આવી ગયું? 5000 ના છેદમાં 11. હવે શું કીધું છે? ચિહ્નિત કિંમત. તો આ ચિહ્નિત કિંમત તો ઉપર 300 હોય છેદમાં પડતર કિંમત. તો પડતર કિંમત 5000 છેદનો છેદ અંશ એટલે ઉપર 11 આવી ગયા. 2 0 ગયા. તો ગુણોત્તર કેટલો હોય? 33 ના છેદમાં 50. 33/50. ઓપ્શન નંબર 1 આપણો જવાબ થઈ ગયો. જો a - b બરાબર 4, ab બરાબર 21 તો એનો ઘન માઇનસ b નો ઘન. તો આનો ડાયરેક્ટ બધે બાજુ ઘન કરો તો a - b નો ઘન, આ બાજુ 4 નો ઘન. તો આનું ફોર્મ્યુલા શું થાય? a નો ઘન માઇનસ b નો ઘન માઇનસ 3ab કૌંસમાં a - b બરાબર 4 નો ઘન 64. a નો ઘન પ્લસ b નો ઘન ગોતવાનો. આ માઇનસ વાળું એની સામે જવા દો. a નો ઘન માઇનસ b નો ઘન બરાબર 64 માઇનસ 3 ગુણ્યા ab એટલે કેટલા? માઇનસ સામે બાજુ જાય એટલે પ્લસ, ab એટલે 21 ગુણ્યા 4. તો 64 પ્લસ 21 તેરી 63. 63 ગુણ્યા 4 એટલે 252. 64 પ્લસ 252 તો 316. ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે.
એ અને બી બંને તેમની બોટલ ₹3600 પ્રતિ બોટલના દરે વેચી. એને 10% નફો થાય ત્યારે બી ને 20% નુકસાન થાય છે. તો એ બી અને પડતર કિંમતનો ગુણોત્તર. હવે જો બે સરખા ભાવે વેચીએ તો એને 10% નફો, તો એ કેટલા 110%માં વેચી હશે. ત્યારે બી ને 20% ખોટ, તો 80%માં વેચી હશે. તો આપણે શું કરતું, એ બી નો ગુણોત્તર, બી ને આ બાજુ 110 ને આ બાજુ જો, એ ના છેદમાં બી બરાબર 80 ના છેદમાં 110. 0 0 ઉડી ગયા તો શું ગુણોત્તર આવ્યો? 8/11. ઓપ્શન નંબર 4 આપણો જવાબ થઈ જશે. 5/4, 4/3, 13/17 ગુણોત્તર દૂધ અને પાણી મિશ્રણ 3 કપ છે. પ્રથમ કપમાંથી 9 લીટર અને બીજા કપમાંથી 21 લીટર લેવામાં આવે અને ત્રીજા કપમાં કેટલો જથ્થો લેવામાં આવે જેથી ત્રણેય કપમાંથી અંતિમ મિશ્રણ દૂધ અને પાણી 1:1 પ્રમાણમાં હોય. હવે જો પ્રથમ કપમાંથી કેટલું 9 લીટર લેવાનું, તો આપણે કહીએ કે 5 ભાગ દૂધ અને 4 ભાગ પાણી લીધું, તો ઉપર લખી નાખવી દૂધ વાળું અને નીચે લખી પાણી નાખી. હાલ દૂધ 5 લીધું તો પાણી 4 આવી ગયું પ્રથમ કપ, પ્લસ બીજા કપમાંથી શું લીધું તો 21 લીટર. તો જો 4/3 માં 4 ભાગ શું લેવું પડશે આપણે દૂધ, તો 21 માં 7 ભાગ પાડો એટલે 3, 3 ચોક 12 પ્લસ છેદમાં 3 ભાગનું દૂધ એટલે 9 ભાગ પાણી થઈ ગયું, પ્લસ ત્રીજામાં આપણને ખબર નથી તો 13x પાણી લીધું અને 17x આપણે પાણી લીધું. 1:1 છેલ્લે ગુણોત્તર થઈ જાવ છે. આને અહીંયા જવા દો, અહીંયા આ બાજુ જવા દો. 12 ને 5 17, તો 17 પ્લસ 13x બરાબર 17x પ્લસ 9 ને 4 13, તો 13x આ બાજુ આવવા દો અને આને આ બાજુ જવા દો. તો શું થયું 4x બરાબર 4, x બરાબર 1. હવે શું કીધું તો જેથી કરે ત્રીજા કપમાં અંતિમ મિશ્રણ, તો ત્રીજા કપનો જથ્થો કેટલો, તો x બરાબર કેટલા આવી ગયા 1, તો ત્રીજા કપમાં કેટલું 13x ને 17x કુલ કેટલું 30x હતું, 30 ગુણ્યા 1 તો કેટલા આવી જશે 30 લીટર. ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે. રામ 16 કિલોમીટરની ઝડપે ચાલીને 2 કલાક અને 45 મિનિટમાં ચોક્કસ અંતર કાપે છે. જો તે 4 કલાકમાં સાયકલ દ્વારા એટલું જ અંતર કાપવું હોય તો સાયકલની ઝડપ શોધો. તો આ જો ઝડપ આપી અને સમય આપ્યો, તો ઝડપ ગુણ્યા સમય એટલે મને શું મળશે અંતર મળશે. તો ઝડપ કેટલી 16 ગુણ્યા 2.45 ને પણ 2.75, કારણ કે આ કેટલો છે ત્રીજો ભાગ છે, તો 2.75. આ મને શું મળી ગયું અંતર. હવે જો મારે 4 કલાકમાં કાપવું તો અંતર ભાગ્યા હું સમય કરું મને શું મળી જાય ઝડપ મળી જાય. તો છેદમાં હું શું કરી નાખું 4, એટલે મને અહીંયા આવું શું મળી જશે ઝડપ. ચોકે ચોકે 16, 2.75 ગુણ્યા 4, 4 દુ 8, 75 ગુણ્યા 4 3 બીજા 8 ને 3 11. ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે. 21 વિદ્યાર્થીનું સરેરાશ વજન 57 kg છે. જૂથમાં નવા વિદ્યાર્થીનો સમાવેશ કર્યા પછીનું સરેરાશ વજન 1.5 વધે છે તો નવા વિદ્યાર્થીનું વજન કેટલું હશે. તો હવે જો 57 તો એને પેલા હોવું જ જોઈએ. હવે 1.5 વધ્યું તો 1.5 કેટલા, હવે 21 હતા ને એ પોતે 22 વિદ્યાર્થીઓનું 1.5 વધેનું હતું તો એ નવો વિદ્યાર્થી લઈને જાય તો 22 ગુણ્યા 1.5, તો 22 એકા 22 પ્લસ 22 ના અડધે 11 તો કેટલા 33, તો 57 પ્લસ 33 તો કેટલા આવી ગયા 90. ઓપ્શન નંબર 2 આપણો જવાબ થઈ જશે. કુલદીપ તેના નાણાંમાંથી 25% ખર્ચે છે અને બાકીના નાણાંમાંથી 25% બેંકમાં જમા કરાવે છે. જો તેની પાસે ₹2125 બાકી હોય તો તેની પાસે શરૂઆતમાં કેટલા નાણાં હતા. તો શરૂઆતમાં આપણે x નાણાં હતા, 25% એ ખર્ચી નાખ્યા તો 75% વધ્યા, ટકા કાઢવા છેદમાં 100 ગુણ્યા 25% ને બેંકમાં જમા કર્યા તો 75% વધ્યા છેદમાં 100, તો
કેટલા વધ્યા તો કે 1125 રૂપિયા. 25 તેરી 25 ચોક 25 તેરી 25 ચોક. તો x બરાબર 1125 ગુણ્યા 16 છેદમાં 9. તો 9 વડે અહીંયા આપણે છેદ ઉડાડશું. 9 એકા 9, 2 વધ્યા, 9 દુ 18, 4 વધ્યા, 9 પંચા 45. 125 ગુણ્યા 16. તો 16 125 ગુણ્યા 8 એટલે 1000. પાછા 2 વડે ગુણી દો એટલે કેટલા આવી જશે? 2000. અથવા આમ 16 પંચા 80 નો 0 વધી 8, 16 દુ 32 ને 8 40 ના 0 વધી 4, 16 ને 4 20 એટલે કેટલા આવશે? 2000. ઓપ્શન નંબર 1 આપણો જવાબ થઈ જશે. પી અને ક્યુ ની હાલની ઉંમરનો ગુણોત્તર 7:3 છે. 8 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 11:7 હશે. તો પી ની હાલની ઉંમર શોધો. તો પી અને ક્યુ હાલની ઉંમર ત્યાં લખી નાખો 7:3. 8 વર્ષ પછી તો કેટલો થાય? તો 11:7 થાય. હવે જો અહીંથી અહીંયા જવા માટે કેટલા? બંનેમાં 4 ભાગ વધે તો આપણે કહીએ કે 4 ભાગે 8 વર્ષ વધે છે. તો પી ની હાલની ઉંમર એટલે 7 ભાગે ગોતવો તો પેલા 1 ભાગ ગોતો. 1 ભાગે કેટલા? 2 વર્ષ. તો 7 ભાગે કેટલા? 14 વર્ષ. ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે. જો m જેમ n જેમ p બરાબર 2:1:3 હોય તો m + 4n + p જેમાં 2m + 2n - p નું મૂલ્ય શોધો. m બરાબર કેટલા? 2 મૂકો પ્લસ 4n 4 ગુણ્યા 1 એટલે 4 પ્લસ p એટલે 3 જેમ 2m એટલે 2 ગુણ્યા 2 એટલે 4 પ્લસ 2 ગુણ્યા n એટલે 2 માઇનસ 3. 4 ને 2 6 ને 3 9 જેમ 4 ને 2 6 માઇનસ 3 તો 2 માંથી 3 3 ઉડે તો 3 જેમ મળી જશે ઝડપ. તો 30 ભાગ્યા 45 મિનિટે કલાકમાં ફેરવવા છેદમાં 60 ઉપર હોય 15 તેરી 15 ચોક 3 દા 30. તો કેટલી ઝડપ આવી? 40 કિલોમીટર પ્રતિ કલાક. એમાંથી શું કીધું? 10 ઘટાડી દેવાની. તો 10 ઘટાડી દો તો કેટલી? 30 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ. હવે 30 કિમી અંતર કાપવા માટે 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ એટલે કેટલી? 1 કલાક થઈ. 1 કલાક એટલે 60 મિનિટ. ઓપ્શન નંબર 4 આપણો જવાબ થઈ જશે. એક સમાંતર શ્રેણીનું ત્રીજું અને પાંચમું પદ 13 જેમ અને 17 છે. શ્રેણીના પ્રથમ 20 પદોનો સરવાળો શોધો. તો પેલા ત્રીજું અને પાંચમું પદ આપ્યું તો ત્રીજું પદ એટલે a + 2d બરાબર 13 અને પાંચમું પદ a + 4d બરાબર 17. તો આમાંથી આ બાદ કરો તો કેટલા? 2d વધશે. 2d બરાબર 4 તો d બરાબર 2. હવે 2d ની કિંમત આમાં મૂકો તો 4 આ બાજુ જાય એટલે માઇનસ. તો a બરાબર કેટલા આવી ગયા? 9. હવે શું કરવાનું? 20 પદોનો સરવાળો. તો sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 * d. તો n/2 એટલે 20 ભાગ્યા 2 તો 10. 2 એટલે 9 + 18 પ્લસ n - 1 એટલે 19. 19 ગુણ્યા d એટલે 2. 19 દુ 38. તો 10 ગુણ્યા 18 ને 38 56. 56 ગુણ્યા 10 એટલે 560. ઓપ્શન નંબર 2 આપણો જવાબ થઈ જશે. 0.5476 ભાગ્યા 0.74 તો આપણે કઈ 0.5076 ભાગ્યા 0.74. હવે જો અહીંયા પોઈન્ટ પછી 4 અંક, અહીંયા પોઈન્ટ પછી 2 અંક, તો અહીંયા 2 0 આપણે લખીએ તો હવે શું થયું? પોઈન્ટ પછી 4 અંક, પોઈન્ટ પછી 4 અંક, તો પોઈન્ટ કેન્સલ થઈ ગયા. 0 0 આગળ કાંઈ કામ નથી. 74 નો વર્ગ 576 તો 74 નો વર્ગ અને અહીંયા 74 દા. તો 74 ના છેદમાં 100 તો જવાબ આવશે 0.74. ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે.
8 પુરુષો 12 છોકરાઓ 5 દિવસમાં એક કામ પૂરું કરે છે, જ્યારે 6 પુરુષો 8 છોકરાઓ 7 દિવસમાં તે કામ પૂરું કરશે. એકલો પુરુષ અને એકલો છોકરો અનુક્રમે તે જ કામ પૂરું કરવા માટે કેટલો સમય લાગી શકે? તો 8 પુરુષો, 8 મેલ પ્લસ 12 ચાઇલ્ડ કેટલા? 5 દિવસ ગુણ્યા 5. 8 મેલ પ્લસ 8 ચિલ્ડ્રન કેટલા? 7 દિવસમાં. તો 8 ગુણ્યા 5, 8 પંચા 40 એમ પ્લસ 12 પંચા 60 સી બરાબર 7 છક 42 એમ પ્લસ 8 છત્તા 56 સી. એમ વાળાને આમ જવા દો, આને આ બાજુ આવવા દો. તો 42 માઇનસ 40 એટલે 2m બરાબર 60 માઇનસ 58 એટલે 2c. હવે જો m બરાબર 2c મૂકો તો 16 પ્લસ 12 28c. 28 પંચા 140 c બરાબર 1c ગુણ્યા d. c કેટલા દિવસમાં પૂરું કરશે? 140. તો c 140 માં કરે એવો એક જ ઓપ્શન 4. તો અહીં આપણો શું થઈ જાય? જવાબ થઈ જશે. જો એક કિંમતમાં 45% ઘટાડો થાય તો વપરાશકર્તાએ કેટલા ટકાનો વધારો કરવો જેથી ખર્ચ સલામત રહે? તો 100 રૂપિયા વાપરતા હોય, હવે એમાં 45% ઘટાડો એટલે 55 થયો. તો આપણે તો કેટલું 100 જ રાખવાનું હોય, તો 45 વધારવા પડે. કેના ઉપર? તો કે 55 ઉપર ગુણ્યા 100. 9 પંચા 11 પંચા તો 500 ભાગ્યા 11. 9 પંચા 45 એટલે 900 ભાગ્યા 11. 11 અઠા 88. 8 વાળો એક જ ઓપ્શન, તો 81.81 આપણો જવાબ થઈ જાય ઓપ્શન નંબર 1. એના 42% પ્લસ 350 ના 12% બરાબર 70 ના 724%. તો એનું મૂલ્ય શું? તો એના 42% પ્લસ 350 ના 12% બરાબર 724%. હવે જો હું અહીંયા છેદમાં 100 લખું, કારણ કે ટકા કાઢું, અહીંયા છેદમાં 100 લખશું, ટકા કાઢું, અહીંયા છેદમાં 100 લખશું, છેદ બધામાંથી ઉડી ગયો. અહીંયા શું આવ્યું? 42 એ બરાબર 700 ગુણ્યા 24. તો 168 માઇનસ 350 ગુણ્યા 12. 12 પંચા 60 નો 0 વધી 6. 12 તેરી 36 ને 6 42 છેદમાં કાંઈ આ 42 ને જવા દે તો છેદમાં 42. અહીંયા જો 42 વડે ઉડી જાય, 42 ચોક ના 42 એકા 42. 400 માઇનસ 100 તો કેટલા આવશે? 300. ઓપ્શન નંબર 4 આપણો જવાબ થઈ જશે. જો એક વ્યક્તિ 20% નુકસાને રૂપિયા 1744 માં એક મોબાઈલ વેચે, જો તેને 30% નફો મેળવ્યો હોત તો તેને મોબાઈલની કિંમત કેટલામાં વેચી હશે? 20% નુકસાન એટલે 80% એ 1744. તો 30% નફો એટલે 130 એ કેટલા? ચોકડી ગુણાકાર છેદમાં 80. તો 1744 ગુણ્યા 130 છેદમાં 80. 0 0 ગયા. 8 વડે ઉડાડ, 8 દુ 16, 1 વધ્યા, 8 એકા 8 6 વધ્યા 8 64. તો 218 ગુણ્યા 13. તો 8 તેરી 13 અઠા 104 વધી 10. 13 એકા 13, 13 ને 10 23 વધી 2, 13 દુ 26 ને 2 28. તો જવાબ આવશે 2834. ઓપ્શન નંબર 2. એક વ્યક્તિ 25 કલાકમાં y નું અંતર કાપે છે, તેની ઝડપ 10 મીટર પ્રતિ સેકન્ડ વધારે અને તે જ અંતર 10 કલાકમાં કાપે છે, તો નીચેમાંથી કયું વિધાન સાચું છે? તો જો y નું અંતર y ના છેદમાં 25 એટલે આ મને શું મળી ગઈ?
ઝડપ મળી ગઈ. હવે શું કીધું? ઝડપ 15 મીટર પ્રતિ સેકન્ડ, કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવો હોય તો 15 ગુણ્યા 18/5, 5 તેરી અને 18 તેરી 54, તો 54 કિલોમીટર પ્રતિ કલાક વધારવાની છે. ત્યારે એ શું કરશે? 10 કલાકમાં. હવે y ની કિંમત આપણે કેટલી છે? y નું મૂલ્ય 900. 900 ભાગ્યા 25, તો 900 ભાગ્યા 25 તો કેટલી કલાક? 25 તેરી 75 અને 25 છક 150. હવે 54 ની આ મને શું મળી ગઈ? ઝડપ મળી ગઈ. હવે એમાં 54 વધારો એટલે કેટલી? 90 ઝડપ થઈ ગઈ. અંતર કેટલું કાપવાનું? 900, તો 9, તો 10 કલાકમાં કપાણું. તો પેલું વિધાન સાચું છે. હવે બીજું વિધાન શું કહે છે? જો વ્યક્તિની મૂળ ઝડપ 24 કિલોમીટર પ્રતિ કલાક હોય તો મૂળ ઝડપ ગુણ્યા સમય, તો 40 ગુણ્યા 25, તો 25 ચોક 100 અને પાછળ 0 એટલે 1000 કિલોમીટર હોય. હવે શું કીધું? તેટલી જ. હવે 40 માં પાછું 54 વધારો, તો 9 1000 ભાગ્યા 40 ને 54 94. તો આમાં જવાબ પોઈન્ટમાં આવશે. તો 10 કલાક આવતો નથી. તો ખાલી વિધાન એક સાચું, માત્ર એક સાચું. ઓપ્શન 1 આપણો જવાબ થઈ જશે. 2 પૂર્ણાંક 1/5, 22 પૂર્ણાંક 1/5, 222, 2222, 22222. તો પેલા પૂર્ણ ભાગ, તો 2, 22, 222, 2222. આનો સરવાળો કરો. જો પાંચમો ભાગ, પાંચમો ભાગ, પાંચમો ભાગ, પાંચમો ભાગ, પાંચમો, 5 સરખાના પાંચમો ભાગ છે તો એ 1 બની ગયો. અને પ્લસ આ બધાનો સરવાળો કરવો પડશે. તો બધાનો સરવાળો કરશું તો આપણને શું જવાબ આવશે? તો 24,691 આપણો જવાબ થઈ જશે. 19 છોકરાઓની જૂથની સરેરાશ 30 વર્ષ છે. 25 વર્ષ અને 35 વર્ષના 2 છોકરાઓ જૂથ છોડી દીધું અને 12 વર્ષનો એક છોકરો જૂથમાં જોડાયો, તો જૂથની નવી સરેરાશ કેટલી? તો 19 ગુણ્યા 30 એટલે 570 વર્ષ કુલ હતા. 25 અને 35 એટલે 60 વર્ષ બાદ થયા અને પ્લસ 12 વર્ષ વાળો જોડાણો. 570 માંથી 60 જાય 510, 510 ને 12, 522. હવે કુલ વિદ્યાર્થી કેટલા રહ્યા? તો 19 હતા, એમાં 2 વયા ગયા એટલે 17, 17 માં 1 ઉમેરવાનું એટલે 18, તો 18 2 36 અને 18 નવા 162. તો જવાબ કેટલો આવશે? 29 વર્ષ. ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે. 51, 52 પ્લસ 53 પ્લસ ક્યાં લગી? 75 લગી. તો કુલ કેટલા પદ હશે? n બરાબર 25 હશે, કારણ કે 51 થી ચાલુ કર્યું. તો સરવાળો કરવાનો, તો Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ n 25/2, 51 પ્લસ 75, તો ગુણ્યા 51 પ્લસ 75 126. 2 વડે જાય તો 2 છક 12 અને 3 25 ગુણ્યા 63, તો કેટલા આવશે? 1575. ઓપ્શન નંબર 2 આપણો જવાબ થઈ જશે. એબીસી એકલા અનુક્રમે 10, 12 અને 15 દિવસમાં એક કાર્ય કરે છે. તેમનું કામ પૂરું કરવાના રૂપિયા 10,050 મેળવ્યા છે. તેઓ સાથે મળીને કામ શરૂ કર્યું. બી એ કામ પૂરું થવાના 2 દિવસ પહેલા કામ છોડી દીધું. સી એ કામ પૂરું થવાના 5 દિવસ પહેલા કામ છોડી દીધું. એ એકલાએ બાકીનું કામ પૂર્ણ કર્યું. તો નાણાંમાં એનો હિસ્સો કેટલો? તો એ, બી અને સી. આ 10 કામ કરે, દરરોજનું આ 12 કરે અને આ દરરોજનું 15 કામ કરે, તો 60 કામ કરવાનું. એ દરરોજનું 6 કરતો હોય, બી દરરોજનું 5 કરતો હોય અને સી દરરોજનું 4 કરતો હશે. હવે જો બધા દિવસ કોણ હાજર હતું? એ હાજર હતો. આપણે કુલ દિવસ x ધારી લઈએ. હવે બી કેટલા દિવસ? તો કામ પૂરું થવાના એટલે એ 2 દિવસ ઓછું કામ કર્યું. અને સી એ કેટલા? 5 દિવસ અગાઉ, તો એને 5 દિવસ ઓછું કામ કર્યું. તો આ બધાનો સરવાળો 6x પ્લસ 5x પ્લસ 4x 15x પ્લસ -10
5 દુ -10 અને -20 -30 બરાબર 60 કુલ કામ 15x તો 15x બરાબર 30 સામે જાય એટલે પ્લસ 90 તો x બરાબર કેટલા આવી ગયા 6 આ x ની કિંમત 6 મૂકો તો આના કેટલા 36 ભાગ આ x ની 6 6 - 2 એટલે 4 × 5 = 20 અને અહીંયા 6 એટલે 1 એટલે 4 તો આ બધાનો ગુણોત્તર 9/5/1 તો 1050 ના કુલ કેટલા ભાગ પડવાના 15 એમાંથી એને કેટલા 9 ભાગ મળે 15 × 7 = 105 9 × 7 = 63 તો 630 રૂપિયા ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે. આમિરે પેન્સિલ પર 20%, 30% અને 20%નું બે ક્રમિક ડિસ્કાઉન્ટ આપ્યું. જો ચિહ્નિત કિંમત ₹1200 હોય તો ડિસ્કાઉન્ટનું મૂલ્ય શોધો. તો આમિરે શું કર્યું 1200 રૂપિયાની પેન્સિલ હતી એમાંથી 30% ડિસ્કાઉન્ટ એટલે 70%માં વેચી ટકા કાઢવા છેદમાં 100 અને 20% ડિસ્કાઉન્ટ એટલે 80%માં વેચી ટકા કરશો 2 0 ગયા આ 2 0 ગયા 12 × 7 = 84 84 8 672 આ શું આવી વેચાણ કિંમત તો ડિસ્કાઉન્ટ જોઈએ તો પડતર કિંમત માઇનસ વેચાણ કિંમત એટલે ડિસ્કાઉન્ટ મળી ગયું 100 માંથી 72 જાય તો 28 11 માંથી 6 જાય તો 5 528 ઓપ્શન નંબર 2 આપણો જવાબ થઈ જશે. એક સમગુણોત્તર શ્રેણીનું ત્રીજું અને પાંચમું પદ 24 અને 36 છે તો સમગુણોત્તર શ્રેણીનું સાતમું પદ શોધો. હવે જો પાંચમું પદ એટલે ar ની 4 ઘાત બરાબર 36 અને ar ની 2 ઘાત બરાબર 24 હવે આ બે નો ગુણોત્તર લો તો એ ઉડી ગયા તો શું હોય તો r² બરાબર 36/24 ઉપર નીચે ઉડાડો 12 તેરી અને 12 દુ હવે સાતમું પદ તો ar ની 6 ઘાત તો ar ની 4 ઘાત એટલે r² હતા ગુણ્યા હું r² કરું તો મને ar ની 6 ઘાત મળી જાય હવે ar ની 4 ઘાત એટલે 24 છે ગુણ્યા r નો વર્ગ 3/2 2 વડે ઉડે તો 12 અને 12 તેરી ar ની 4 ઘાત એટલે 36 છે ar ની 4 ઘાત એટલે 36 ગુણ્યા r નો વર્ગ અહીંયા મળ્યો 3/2 18 દુ 36 અને 18 તેરી 54 ઓપ્શન નંબર 1 આપણો જવાબ થઈ જશે. તો આજે આપણે 30 દાખલા અહીંયા ગણિતના પૂરા કર્યા. જય હિન્દ જય ભારત. મળશું નવા સેશનમાં એક નવી શરૂઆત સાથે.